નમસ્તે મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 37મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવમ મહાસનો મહાપાપમાં વિધ્યૈનમ ઇહ વૈરીણમ. હે અર્જુન, આ કામ, આ ક્રોધ એ રજોગુણમાંથી ઉત્પન્ન થયેલા છે. એ માણસના ઘણા બધા સુખને ખાઈ જનારા છે, મહાન પાપ કરાવનારા છે, અનેક પ્રકારના દોષ અને દૂષણો ઉત્પન્ન કરનારા છે. આ જગતમાં જો તારે કોઈને તારા વેરી સમજવા હોય તો તારે આ કામ અને ક્રોધને સમજવા. અંતઃકરણમાં રહેલા કામ, ક્રોધ, લોભ, આ બધા દોષો એ આપણા આધ્યાત્મિક વિકાસમાં અંતરાય રૂપ છે. એટલું જ નહીં, પણ આપણા શરીરને અને મનને, આત્માને, એ બધાને એ અસર પહોંચાડનારા છે. એ જ રીતે ભગવાન અર્જુનને 16મા અધ્યાયના 21મા શ્લોકમાં પણ કહે છે કે ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામ ક્રોધસ્તથા લોભ તસ્માદેતત્રયમ ત્યજેત. માણસના આત્માની શક્તિનો નાશ કરનારા આ કામ, ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે. ત્રિવિધમ નરકસ્ય ઇદમ દ્વારમ નાશનમ આત્મનઃ. આ કામ, ક્રોધ અને લોભ એ નરક જેવું દુઃખ આપનારા છે. એ રીતે એનું પતન કરી દેનારા છે. એટલા માટે આ ત્રણેયનો તારે ત્યાગ કરી દેવો જોઈએ. સંસ્કૃત સુભાષિતમાં પણ એક સુભાષિત આવે છે અને એમાં ક્રોધ પોતે જ કહે છે, અંધી કરોમી ભુવનમ બધીરી કરોમી. હું જગતને, જગતના લોકોને આંધળા જેવા કરી દઉં છું, બહેરા જેવા કરી દઉં છું. સચેતનમ અપી અચેતનમ. સચેતન લોકો છે તેને પણ અચેતન હોય એ પ્રમાણે હું એમને કરી નાખું છું. તો આ આપણા આત્માની શક્તિનો નાશ કરનારા, સદાયને માટે આપણને માનસિક રીતે પણ યાતના, પીડા, દુઃખ વગેરે આપનારા આ ત્રણેય જે દુર્ગુણો છે તેને આપણે દૂર કરી દેવા જોઈએ. ગીતાના 2જા અધ્યાયમાં પણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્ત્યેષુ ઉપજાયતે. જે વિષયોનું ધ્યાન કરે છે તેને તેમાં આસક્તિ થાય છે. સંગાત સંજાયતે કામ, એ આસક્તિથી કામના, આ કામ જન્મે છે. કામાત ક્રોધો બી જાય, આ કામનામાંથી જ ક્રોધ ઉત્પન્ન થાય છે. એમાંથી જ લોભ ઉત્પન્ન થાય છે, સમોહ એમાંથી જ થાય છે, લોભમાંથી મોહ થાય છે. ક્રોધાત ભવતી સમોહ, સમોહા સ્મૃતિ વિભ્રમ. સમોહ થવાથી સ્મૃતિનો ભ્રમ થાય છે. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો. સ્મૃતિનો ભ્રમ થવાથી બુદ્ધિનો નાશ થાય છે. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ.
બુદ્ધિનો નાશ થવાથી એનો નાશ થઈ જાય છે. જ્યાં સુધી વ્યક્તિ એના અંતઃકરણમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ જે ષડ વિકારો, ષડ દોષો કયા છે એને દૂર કરતો નથી, ત્યાં સુધી એને સાચા અર્થમાં સુખ કે શાંતિ કે સંતોષ કે આનંદ કે પરમાત્માની અનુભૂતિ પ્રાપ્ત થઈ શકતા નથી. એકવાર એક ગામમાં એક સાધુ આવ્યા. એ સાધુતાનો વેશ તો એમણે ધારણ કરેલો હતો, પણ ખરેખર સાચા અર્થમાં સાધુ છે, સંયમી છે, સદ્ગુણી છે, એ જાણવાને માટે, એમની પરીક્ષા કરવાને માટે એક માણસ તેમની પાસે ગયો કે લાવો જરા જોઈએ તો ખરા. સાધુતાનો વેશ તો ઘણા લોકો પહેરી લેતા હોય છે, પણ સાચા અર્થમાં એમનું મન, એમનું અંતઃકરણ નિર્દોષ તો છે ને, નિર્વિકાર તો છે ને, કામ, ક્રોધ, લોભ આદિ વિકારોથી રહિત તો છે ને. આવીને એણે પેલા સાધુ મહાત્મા તાપણું કરીને બેઠેલા હતા. તાપણું શાંત થઈ ગયેલું હતું, અગ્નિ બુઝાઈ ગયેલો હતો, છતાં તેણે પેલા સાધુને પૂછ્યું કે બાબાજી, મુझे थोड़ी सी आग चाहिए, મને થોડો દેવતા જોઈએ છે, થોડો અગ્નિ જોઈએ છે, થોડી આગ જોઈએ છે. પેલા બાબાજીએ જવાબમાં કહ્યું, આગ તો સબ બુझ ગઈ હૈ, સિર્ફ રાખ રહી ગઈ હૈ. આગ હવે નથી, દેવતા બધો બુઝાઈ ગયો છે, હવે તો ખાલી એ જે કોલસા હતા એની રાખ રહી ગઈ છે. પેલો માણસ જતો રહ્યો. થોડી વાર પછી પાછો આવ્યો અને કહેવા કે બાબાજી, મુझे लगता है कि अंदर थोड़ी आग होनी चाहिए, थोड़ी आग होगी, आप जरा ढूंढिए. बाबाजी जरा अकड़ाया कि तुम्हें दिखाई नहीं पड़ता है कि आग नहीं है? किसी को भी देखने से मालूम हो सकता है. अंदर आग नहीं है, मैंने बता दिया, एक बार बता दिया कि नहीं है तो नहीं है, अगर होती तो मैं तुम्हें क्यों नहीं देता. પેલો માણસ જતો રહ્યો. થોડી વાર પછી પાછો આવ્યો અને જોઈને પેલા બાબાજી અકળાયા. થોડીક કરડાકી ભરી નજરથી તેના તરફ જોવા લાગ્યા. પેલા માણસે કહ્યું, बाबाजी मुझे पक्का पता चल गया है कि अंदर आग है, जरा आप ढूंढिए, थोड़ी सी भी आग मुझे दीजिए, थोड़ा देवता भी मुझे दे दीजिए, अंदर है. બાવાજીને ગુસ્સો ચડ્યો. બાવાજી ચીપીઓ લઈને ઊભા થયા અને એને મારવા દોડ્યા. પેલો માણસ ત્યાંથી ભાગ્યો. બાવાજી ઝડપી દોડી શકતા હતા એટલે બાવાજી ઝડપથી તેની પાસે પહોંચી ગયા, તેને પકડ્યો, તેને મારવા માટે હાથ ઉગામ્યો. પેલા માણસે હસતા કહ્યું, बाबाजी मैं जिस आग की बात कर रहा हूं उसके तो अब शोले भड़कने लगे हैं, जरा आईने में अपना मुंह देख लीजिए, आपकी आंखों में वो दिखाई पड़ेगी, आप तो आग बबूला हो गए. साधु को तो ऐसा होना चाहिए कि कभी गुस्सा नहीं करना चाहिए, साधु ऐसा चाहिए जैसा सुप सुभाए, सार सार को गही रहे, थोथा दे उड़ाए. સાધુ તો એવો જોઈએ કે જે સારવાળી વસ્તુને ગ્રહણ કરી રાખે, નકામી વસ્તુઓ હોય એને છોડી દે. સાધુનું મન તો નિર્મળ હોવું જોઈએ. કામ, ક્રોધ, લોભ,
મોહ, આ બધા વિકારોથી મુક્ત હોવું જોઈએ. હિન્દીમાં કોઈ માણસ બહુ જ ગુસ્સે થઈ જાય તો એને આગ બબૂલા હો જાના એવો મુહાવરો, એવો પ્રયોગ કરવામાં આવે છે. એને ધ્યાનમાં નહીં લે. પેલા માણસે એ મહાત્માને કહ્યું કે आप तो आग बबूला हो गए, आपके अंदर जो आग है, जो क्रोध की आग है, वो तो अभी बुझी नहीं है. बाहर से शांत बने रहने से क्या है, બહારથી તમે શાંત મૌન ધારણ કરીને બેસી રહેશો એનાથી શું? વિકટ સંજોગો આવે ત્યારે મૌન ધારણ કરી રાખવું અગત્યનું છે. વિકટ સંજોગો આવે ત્યારે કામના રહિત ઇન્દ્રિયોના ઉપર વિજય પ્રાપ્ત કરીને રહેવું એ અગત્યનું છે. એવા સંજોગો આવે કે જ્યારે કોઈ પણ માણસ ગુસ્સે થઈ જાય એવા સમયે ક્રોધ રહિત રહેવું એ વધારે અગત્યનું છે. મહાત્મા ગાંધીજી કહેતા હતા કે માણસની શાંતિની કસોટી હિમાલયની ટોચ ઉપર થતી નથી, પરંતુ સમાજની વચ્ચે થાય છે. અનેક લોકો અનેક પ્રકારનો વર્તાવ કરતા હોય તે વખતે તમે શાંત રહી શકો. કોઈ તમારી નિંદા કરે, કોઈ તમારું અપમાન કરે, કોઈ તમારી સાથે દુર્વ્યવહાર કરે, એ સમયે તમે શાંત રહી શકો, ક્રોધ રહિત રહી શકો, ત્યારે તમારામાં સાચી સાધુતા આવી છે તેમ કહેવાય. ભગવાન બુદ્ધ પણ આ જ પ્રકારે ઉપદેશ આપતા હતા કે બીજાએ કરેલી ભૂલ બદલ ગુસ્સો કરીને, ચિંતા કરીને કે દુઃખી થઈને આપણે આપણી જાતને દંડ આપવો નહીં. ભૂલ બીજા માણસની હોય તો એનું પરિણામ એણે ભોગવવું જોઈએ. એને બદલે તમે ગુસ્સે થઈ જાઓ તો તમારા શરીરમાં પરિવર્તન આવી જાય છે. તમારા શરીરમાં અનેક પ્રકારના બીજા પાછળ ઉત્પન્ન થતા વિકારો આવી જાય છે. આ ક્રોધને કારણે અનેક પ્રકારની શારીરિક માનસિક સમસ્યાઓ પણ ઊભી થાય છે. અમેરિકાના સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર રેડફોર્ડ વિલિયમ્સ એમ કહે છે કે ક્રોધ માણસને બહુ નુકસાન કરે છે. એમણે આ વિષયમાં એંગર કિલ્સ નામનું પુસ્તક પણ લખેલું છે. ક્રોધ માણસને મારી નાખે છે. જો ક્રોધને માણસ કાબૂમાં ન લે તો એના અનેક શારીરિક પરિણામો બહુ જ માઠા આવે છે. એ જ રીતે અમેરિકન કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર મેયર ફ્રીડમેન પણ કહે છે કે માણસ જ્યારે ક્રોધ કરે છે ત્યારે એના શરીરમાં એવા પ્રકારના પરિવર્તનો આવે છે, ખાસ કરીને કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ કહેવામાં આવે છે. હૃદય અને રુધિરાભિસરણ તંત્રને લગતા જે રોગો છે એ રોગો ક્રોધ કરનારા માણસોને બહુ જલ્દી થઈ જતા હોય છે. એટલા માટે માણસે ક્રોધ ઉપર કાબૂ રાખતા શીખવું જોઈએ અને જેટલો પણ બને એટલો એના ઉપર એણે મન ઉપર સંયમ રાખી અને ક્રોધના વિકારને દૂર કરી અને પોતાના શરીરને સ્વસ્થ રાખવું જોઈએ.